અરવલ્લીમાં પણ વરસાદી માહોલ છે। શામળાજીના મેશ્વો ડેમની મેશ્વો નદી બે કાંઠે વહેતી થઈ। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મેશ્વો નદીમાં પાણી આવ્યા છે। પાણી વધતા ભિલોડા, મોડાસા અને દનસુરાના નદી કિનારાના 20 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો અરવલ્લી જિલ્લાનો સૌથી મોટો વાત્રક ડેમ છલકાયો છે। વાત્રક ડેમમાં 12,600 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। ઉપરવાસના વરસાદથી માલપુરના વાત્રક ડેમ તેની મહત્તમ સપાટી વટાવી ચૂક્યું છે। રૂલ લેવલ જાળવવા માટે વાત્રક નદીમાં પાણી છોડાયું। વાત્રક ડેમના 2 દરવાજા 3 ફૂટ ખોલીને નદીમાં પાણી છોડાયું હતું। વાત્રક ડેમમાં પાણી છોડાતા આગળના ગામોને પણ સતર્ક કરવામાં આવ્યા છે। તો દ્રશ્યો વાત્રક ડેમમાંથી પાણી છોડાતા નદીના છે। તો પંચમહાલમાં વરસાદ બાદ ડેમ ઓવરફ્લો થયો। પાનમ ડેમના 6 દરવાજા ખોલાયા। 6 દરવાજા 7 ફૂટ સુધી ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ જાહેર કરાયું છે। હાલ ડેમમાં રૂલ લેવલ જાળવી રાખવા માટે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે। પાનમ ડેમમાંથી પાનમ નદીમાં પાણી છોડવામાં આવતા જ નદી કાંઠાના પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના 5 તેમજ મહીસાગર જિલ્લાના સંતરામના 2 તો લુણાવાડાના 9 અને ખાનપુર તાલુકાના 1 ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે।